ગુજરાતના રાજકોટ શહેરમાં એક ગેરકાયદેસરની ગેમ ઝોનમાં બનેલી કમનસીબ દુર્ઘટનામાં 25થી વધારે નિર્દોષ બાળકો બળીને ખાખ થઈ ગયાના સમાચારથી આખા ગુજરાતના અને દેશના નાગરિકો હચમચી ગયા છે. 44 ડિગ્રી તાપમાન આપણને ત્રાહિમામ કરે છે. એવા સમયમાં 800 ડિગ્રી તાપમાનની અંદર ગેમ ઝોનમાં રમવા ગયેલા બાળકો ભૂંજાઈને મરી ગયા છે. કલ્પના કરી શકીએ છીએ કે તે બાળકોને કેટલી યાતના થઈ હશે. તેમના વાલીઓ માતા પિતાઓ પર કેટલી યાતના માનસિક રીતે થઈ હશે. દર મહિને દેશના વિભિન્ન પ્રદેશોમાં ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આઝાદીના 77 વર્ષ સુધીમાં આવી દુર્ઘટના માટેના જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓને સજા થઈ હોય તેવું ધ્યાનમાં નથી. આઝાદીના આટલા વર્ષ પછી પ્રજાતંત્રમાં આવી કોઈ જવાબદારી નક્કી થઈ શકી નથી. તેના માટે સૌ પક્ષો અને નેતાઓ જવાબદાર છે. રાજકીય દુર્ઘટના પછી આમ સાંભળ્યું છે કે રાજકોટની ગોઝારી ઘટના બાદ દર વખતની જેમ ગુજરાત સરકારે એસઆઈટીનું ગઠન કર્યું છે, જેની તપાસ સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સોંપવામાં આવી છે. અને તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના ચીફની પણ નિમણૂક થઈ છે. છેલ્લે મળતા વાવડ અનુસાર એવું પણ સાંભળ્યું છે કે આ તપાસ સમિતિ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે અમદાવાદથી રાજકોટ તરફ રવાના થઈ ચૂકી છે. પ્રત્યેક ગોઝારી ઘટના બાદ આવી તપાસ સમિતિઓ નિમાતી રહે છે. હજારો પાનાના રિપોર્ટો તૈયાર થતા રહે છે. રિપોર્ટો સરકારમાં સબમિટ થાય છે. સમય જતાં બધું ભૂલાઈ જાય છે. ક્યાંક આ રિપોર્ટો ખોવાઈ જાય છે. દર વખતે અધિકારીઓ બદલાતા રહે છે, નેતાઓ બદલાતા રહે છે, મુખ્યમંત્રી બદલાતા રહે છે, ઘટનાના સ્થળો બદલાતા રહે છે, ઘટનાના પ્રકારો બદલાતા રહે છે, મૃતકોના નામ સરનામા બદલાતા રહે છે. મૃતકોના આ સ્વજનો ન્યાયની રાહ જોઈને વર્ષોથી બેસી રહ્યા છે. શું આ દેશમાં મૃતકોના સ્વજનોને ન્યાય મળવાની સંભાવના ખરી? આવી અનેક સવાલો રાજકોટની ઘટના આપણા મનમાં સવાલ કરે છે. સામાન્ય નાગરિકના દિલો દિમાગ હચમચાવી મૂકે એવી આવી ઘટનાઓ બનતી રહે છે. બરાબર 5 વર્ષ પહેલાં, રાજકોટની ઘટનાના બરાબર 5 વર્ષ પહેલાં, એટલે કે 24 મે ના રોજ તક્ષશિલાની અંદર પણ એક આવી ઘટના બની હતી. 150 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા. તે વખતે પણ તપાસ સમિતિઓ નિમાઈ અને એના રિપોર્ટો આજ સુધી પ્રકાશિત થયા નથી, ક્યાંય અદ્રશ્ય થઈ ગયા. હમણાં જ જાણે મોરબીનો બ્રિજ તૂટી પડ્યો હતો. અનેક નિર્દોષ નાગરિકો પાણીમાં ડૂબીને મરી ગયા. તે વખતે પણ સમિતિઓ બની હતી. રિપોર્ટો ક્યાં ગાયબ થઈ જાય છે ખબર નથી. આ મોતનું તાંડવ ક્યાં સુધી ચાલશે? જ્યારે પણ આવી ઘટના બને ત્યારે તે પ્રદેશના વિરોધ પક્ષો ક્યાંક મગરના આંસુ સારતા હોય છે અથવા તો થોડોક ઉહાપો કરે છે. બધું સમી જાય છે. રાજકારણમાં નીતિમત્તાનો અભાવ દેખાય છે. કોઈ પણ સરકાર હોય, આઝાદીના 77 વર્ષ પછી કોઈ એવી આપણે સિસ્ટમ ઊભી નથી કરી શક્યા કે કસૂરવારોને સજા થઈ શકે. ખૂબ કમનસીબે છે આ લોકશાહીની. આવી ઘટના માટે લોકો કેમ ચૂપ છે એનું સૌથી વધારે મને આશ્ચર્ય થાય છે. શા માટે લોકો આવું મોતનું તાંડવ સહન કરે છે? કોઈ પાણીમાં ડૂબાઈ જાય, કોઈ અગ્નિની અંદર ભૂંજાઈ જાય. ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી રહે. પ્રજાને કોઈ ન્યાય મળતો નથી વર્ષો સુધી. આ ગેમ ઝોનમાં રમવા ગયેલા બાળકોની માતા પ્રતીક્ષા કરી રહી છે પોતાના બાળકની. હમણાં ગેમ રમીને આવશે. આ હૈયું કંપી જાય એવી ગોઝારી ઘટના છે. એવું સાંભળવા મળ્યું છે કે આ જે મૃતકો છે એને ઓળખી શકાતા નથી.
આ કયા મૃતકનું હાડપિંજર છે એના માટે DNA ટેસ્ટ થઈ રહ્યા છે અત્યારે. કેટલી કરુણતા છે. પણ આપણે વિડીયો અને સેલ્ફી લઈએ છીએ, આરામથી આ ઘટના જોઈએ છીએ, જાણીએ છીએ, આપણા દિલમાં કશું થતું નથી. બહુ આશ્ચર્ય થાય છે કે આ દેશનો ખમીરવંત પ્રજા આવી નપુસક કેમ બની ગઈ છે. ઘટનાઓ, મૃતકો, ઘટનાના સ્થળો, સરકારના અધિકારીઓ, સરકારના પદાધિકારીઓ બધું જ બદલાતું રહે છે. નથી બદલાતી આ દેશની સિસ્ટમ, નથી થતી આ દેશમાં કોઈને પ્રજા. આ કડવી સચ્ચાઈ છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, આવો ભાઈ હરખા, આપણે બે સરખા. પ્રજાને વિરોધ કરવાની પણ આજે આઝાદી નથી. એનાથી વધારે કરુણતા એ છે કે આ ઘટનાની તપાસનો રિપોર્ટ સરકારમાં સુપરત થશે ત્યાં સુધીમાં કદાચ બીજે ક્યાંય બીજા નામે આવી દુર્ઘટના ફરી આકાર બની ચૂકી હશે. આઝાદીના 77 વર્ષ પછી સરકાર કોઈ પણ હોય, સિલસિલો આજ ચાલુ રહ્યો છે. હજી ક્યાં સુધી ચાલશે તે ખબર નથી. આપણે આટલા કેમ માનસિક ગુલામ બની ગયા છીએ? આ દેશમાં મહાભારતના યુદ્ધ પછી આ દેશની ભૂમિ પર જેટલા મહાપુરુષો જન્મ્યા અને શાંતિની ઘોષણા કરી. આ શાંતિની ઘોષણા કરતાં કરતાં આપણો આત્મા મરી ગયો છે, આપણું ખમીર મરી ગયું છે.